તો ગાઈસ તમે અહીંયા સુધી અમારો વ્લોગ જોયો તો અમારી સાથે એ ઘટના ઘટી હતી કે અમારી ગાડી વચ્ચે રસ્તામાં સ્ટક થઈ ગઈ હતી, ગારામાં વચ્ચે ભરાઈ ગઈ હતી. એનો નીચેનો જે પાર્ટ હોય એ ગારામાં એકદમ ટચ થઈ ગયો હતો. ના ગાડી આગળ વધતી હતી, ના ગાડી પાછળ જતી હતી. તેના કારણથી અમારે અહીંયાથી રિટર્ન મારવું પડ્યું હતું. આ અલ્ટિકાવાળા ભાઈને તમે જોઈ શકો છો, એ પણ આના જ લીધે અહીંયા ઊભા રહી ગયા છે. એમને બી ગાડી એકવાર સ્ટક થઈ ગયેલી છે, એટલે પાછા આવ્યા કે કદાચ વે બને તો અમે નીકળી શકીએ અહીંયાથી. હવે બસ અહીંયાથી રિવર્સ મારી છે. તમે ગાડીના ટાયર્સ જોઈને નક્કી કરી શકો છો કે અમારી ગાડી કેટલા ગારામાં જઈને આવી છે. લોકો નીચેથી પોલીસવાળા રોકતા નથી કે ઉપર ના જાઓ, ઉપર ના જાઓ. એમ કહે છે કે હા જાઓ 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 જાઓ, ગાડી જઈ શકે છે, ગાડી જઈ શકે છે. પણ રિયાલિટી એ છે કે ત્યાંથી બાઇક પણ નહીં નીકળી શકતી. હા, 4x4 વાળા જે અહીંયાના લોકલ છે એ લોકોને ગાડીની કંઈ કેર ના હોય એટલે એ લોકો ગમે તેમ કરીને કાઢી લે છે. પણ આપણને તો આપણી ગાડીની કેર હોય ને, એટલે આપણે સાચવીને કાઢવી પડે છે. પણ એ ગાડી નીકળતી જ નથી. જો આ ટાયર ઉપર ખાલી આ ટાયર જુઓ કેટલું ગારાવાળું થઈ ગયું છે. અમારી ગાડી આખી ગાડીમાં રોલ થતી હતી. તેના કારણથી હવે અહીંયાથી રિટર્નમાં લઈએ છીએ. ને એક પોલીસવાળાએ અમને કીધું છે કે એવું બને ને તો તમે 3-4 દિવસ રહીને પાછો ટ્રાય કરો. અત્યારે જવાનું તમારી જાન રિસ્કમાં ના નાખશો. બસ બસ ના વાગે ક્યાંય તું પાછળ બી જતા. હા, એક મિનિટ ગાડી નહીં જતી. આ બધી ગાડીઓ તો પપ્પા એક્સિડન્ટ બધી આપણે ચડી નહીં શકતે. આ ગાડી ચડી નહીં શકતી, ખાલી પાછી આવે છે. ભગવાન કર, જય ભગવાન. હે પપ્પા ક્યાંથી ચાલીને આવ્યો? ઉપરથી. તો ગાઈસ તમે જે આ લોકો જોઈ રહ્યા છો એમની ગાડી 3-3 દિવસથી ઉપર ફસાયેલી છે. એના કારણથી એ લોકો ટ્રેક કરીને હવે નીચે આવી રહ્યા છે રિટર્ન. જઈને આવ્યો, ત્યાં ભરાયેલો હતો. અહીંયા તો માંડ બચીને અમે ગાડી કાઢી નીકાળી છે. એકદમ આમ ટ્રેક્શન જ ખોઈ દીધું હતું ગાડીને. લીલો પુલ છે ને 50 ફૂટ આગળ જઈને આડો થઈ ગયો તો ગાડી હોતો બાંધ્યો. જો પુલ બાંધ્યો નથી બાંધ્યો, લીલાને બાંધ્યો એની હારે નવા હાથે બાંધ્યો. એમ આ જતો રહ્યો તો આ જઈએ, પુલ જતો રહ્યો તો આનો વિડીયો છે મારી પાસે. બોલો હજુ હોટલ તોડી નાખી. જો એની ઉપરથી પાણી જતું. જો હવે રસ્તાનું પાર્ટ છે. જો રિફ્લેક્ટર ને બધું ક્યાંકથી આવ્યું છે. અહીંથી રસ્તો હશે, અહીંથી રસ્તો હશે. આ બધું જો પાણીથી લઈને નાખ્યું છે. આ રસ્તો હતો, હવે પુલ બનાવી નાખ્યો. જો રિફ્લેક્ટરો પડ્યા છે. માં તો દુકાનો બંધ થઈ ગઈ. ઓલા બજારમાં બધી આ જો આ ખેતી આ કેવું છે. એટલે માર મોશન માર તો ભરાણું તો તકલીફ પડશે અહીંયા. રસ્તામાં કોઈ ટેન્શન નહીં. ફરવા મળશે ને તો લોચા થશે એમ કહું છું. હર્ષ એટલા કહું છું. નીચે અડે નહીં અમુક જગ્યાએ થાય બેટા પટ્ટી અડે. તો ગાઈઝ હવે આપણે હોટલ લઈ લીધી છે. ત્યાંથી હેરાન થઈને આવ્યા હતા. રસ્તો બંધ હતો એટલે પાછા થોડાક 20-1 કિલોમીટર આવ્યા છીએ. પછી અહીંયા રોકાઈ ગયા હતા હોટલમાં. હવે જમીન અત્યારે હોટલમાં આવ્યા છીએ. આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.